નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી પાંચમું કાવ્ય છપ્પા અને ઉખાણા છે. તેમાં આજે આપણે છપ્પા વિશે અભ્યાસ કરીશું. છપ્પા એ અખાનો સાહિત્ય રચનાની એક કાબિલિયત છે. અખા વિશે ટૂંકમાં પરિચય મેળવી લઈએ કે 17મા શતકના પૂર્વાર્ધમાં અખો થયેલો. અખાનો જન્મ, કારણ કે એને ચોક્કસ પુરાવા મળતા નથી. અખાનું પૂરું નામ છે અખા ભગત. મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિય સોની હતા. તેઓ વેદાંતી કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેર પ્રગટ થતો જોવા મળે છે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા, આ ખૂબ જ પ્રચલિત જીવનમાં બનેલી ઘટનાનો પ્રસંગ છે કે એમણે જે ધર્મની બેન માનેલી જમનાને, અને જમના એક દિવસ એની પાસે સોનાની કંઠી મૂકીને પૈસા લે છે, એટલે ગીરવે મૂકીને, અને ત્યારબાદ થોડા સમય પછી એ સોનાની કંઠી પાછી લેવા જાય છે. ત્યારે એને શંકા જાય છે. બીજા સોની પાસે જાય છે અને પછી એનું વજન કરાવે છે, કારણ કે એના મનમાં એક ભ્રમ પેસી ગયેલો જમનાના મનમાં કે સોની તો સગી બહેનનું પણ ચોરે. એટલે એણે બીજા અન્ય સોની પાસે એનું વજન કરાવ્યું કે મારું જે સોનું હતું એમાંથી કશું ઘસી તો લીધું નથી, કાપી તો લીધું નથી ને. અને ઘણા બધા સોનીઓ પાસે એણે ચેક કરાવ્યું, પણ એવું કંઈ શું થયું હતું નહીં. પણ જ્યારે આ વાત અખાને ખબર પડી ત્યારે ખરેખર અખાએ એની અનુભવ બિંદુમાં લખ્યું છે તે પ્રમાણે કે તેણે પોતાના જે કંઈ સોનીના હથિયારો હતા એ કૂવામાં ફેંકી દીધા. ને આ વિશ્વાસઘાતને કારણે, આવો વિશ્વાસ એને જે એની ધર્મની બહેનને હતો એ ઉઠી ગયો. તેને કારણે એને સંસારમાંથી મોહ ઉઠી ગયો અને તે સાચા ગુરુની શોધમાં નીકળી પડ્યો હતો. એવી એક બાબત પ્રચલિત છે. તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવાના. આ ટંકસાળ એટલે જે તે સમયગાળાની અંદર જે ચલણમાં સિક્કા વપરાતા હતા તે છાપવાનું કામ પણ અખો કરતો હતો. અત્યારે આપણા સિક્કા છાપવાનું કામ, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે કરે છે તેવું કામ અખો તે સમયગાળામાં કરતો હતો. તેના પર આવી પડેલા આણને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર અને વૈરાગી થઈ ગયા. સાધુ સંન્યાસી એવું જીવન જીવવા માટે એણે કોશિશ કરી. સાચા ગુરુની શોધમાં નીકળી પડ્યા. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, અખી ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. ખૂબ જ સુંદર મજાની કૃતિઓ છે. તેમાં ખરેખર અખો ખૂબ જ તત્વજ્ઞાની હતો એવું આપણે જોઈ શકીએ છીએ. જોકે એમના છપ્પાને કારણે તેઓ વિશેષ જાણીતા અને લોકપ્રિય થયા છે. સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિક જડતા અને પાખંડી ગુરુઓ સામે અખાએ તીખા પ્રહારો કર્યા છે. એટલે છપ્પા દ્વારા ખરેખર ચાબકા ફટકાર્યા છે. ચાબુક, જેમાં ઘોડેસવાર ચાબુક રાખે છે અને ચાબુકનો ફટકો વાગતા જ ઘોડો જે રીતે એની ચાલ બદલી નાખે છે, જોરદાર એની તેજ ગતિએ ચાલવા લાગે છે, તેવી રીતે અખાએ પણ ઢોંગી લોકોને માટે આ ચાબખા ફટકારેલા. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા તેમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે.
છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. એટલે છપ્પાની બાબતમાં અખાની તોલે કોઈ આવે એવો કોઈ કવિ થયો નથી અને થશે પણ નહીં. સુંદર મજાના અખાએ જે છપ્પા આપ્યા છે એ આજે પણ એટલા જ પ્રચલિત છે. હવે છપ્પા કોને કહેવાય એનું વિવરણ અહીંયા આપ્યું છે કે છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટે ભાગે છપ્પા ચોપાઈ છંદનો ઉપયોગ કર્યો છે. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો છે. હવે આપણે 2 છપ્પા અભ્યાસક્રમમાં છે. એ 2 છપ્પાની અંદર પહેલા છપ્પામાં શું છે? તો પહેલા છપ્પામાં કવિ લખે છે તે પ્રમાણે કે પહેલા છપ્પામાં અનુભવ જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. અનુભવરૂપી જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. કવિએ અનુભવરૂપી આંખ જેમની પાસે છે તેમને સંસારની આંટી ઘૂંટીથી ડરવા જેવું નથી એ વાત ઉંદર અને પંખીના દૃષ્ટાંત દ્વારા સમજાવી છે. બીજા છપ્પામાં કવિ કહે છે કે ભાષાને ગૌણ ગણવી. જ્યાં સુધી અન્ય ભાષાઓ બોલીને ગાળું ગબડે છે ત્યાં સુધી સામેનાને જ્યાં માની લો કે સમજ પડે છે, કોમ્યુનિકેશન થાય છે, તો એ તે પૂરતું બરાબર છે. એટલે આ છપ્પાની અંદર ભાષાને ગૌણ ગણવાની વાત છે, પણ ઇમ્પોર્ટન્ટ એનું છે ભાવનાનું મૂલ્ય કરવાનું છે. ભાવના જે હૃદયની ઈચ્છાઓ છે એ કેવી રીતે વ્યક્ત થાય છે તે જોવાય. એને સમજાવવા માટે અહીંયા બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય. એટલે યુદ્ધ થાય ત્યારે ભાષા સાથે કોઈ લેવા દેવા હોતી નથી. ભારત અને ચીન વચ્ચે માની લો કે કોઈ યુદ્ધ થાય તો ચીની ભાષા આપણા સૈનિકો જાણતા હોય નહીં અને આપણી ભાષા ચીનના સૈનિકો જાણતા હોય, એની સાથે કોઈ લેવા દેવા નથી. જે એમની પાસે જે યુદ્ધ માટેની જે કૌશલ્ય છે, બરાબર છે, તેનાથી જીતી શકાય છે. શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત એટલે કે તળ બોલીને એટલે ગ્રામ્ય લેવલ પર જે બોલાય છે એવી બધી ભાષાઓની વાત છે. અર્ધક્ષમતા ચીંધી આપતો અખો કહે છે કે મૂળાક્ષરના 52 અક્ષર એટલે અંગ્રેજીના જે મૂળાક્ષરો છે A to Z એ માત્ર 26 છે. તેવી રીતે ગુજરાતી ભાષામાં 52 મૂળાક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53માં અક્ષરને આરાધનાની અનુભવજન્ય વાત કરે છે. એટલે જો 53મો અક્ષર જો સમજ પડી જાય, અને 53મો અક્ષર એટલે શું તો કે છે ઈશ્વરની આરાધના. હવે પ્રથમ છપ્પાની અંદર કવિ સરસ મજાની વાત કરે છે કે આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય, ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે લાય એટલે કે આગ, ધોખો એટલે કે ચિંતા, ફરિયાદ, શોર એટલે અવાજ, જોર એટલે તાકાત, શક્તિ, ભય એટલે કે ડર, કેમ, કેમનો અર્થ છે કેમ, શા માટે, વળગવું એટલે બાજી રહેવું, લપેટાવું. અને સરસ મજાની આ એક વાત અહીંયા કરે છે કે આવી નગરમાં લાગી લાય. જો નગરમાં લાય એટલે આગ લાગે તો સ્વાભાવિક બાબત છે કે જેની પાંખો છે એ પંખી ઉડી જાય છે. પણ જેને પાંખો ન હોય, જેમ કે ઉંદર, તો એ શું કરે? ઉડી ન શકવાને કારણે શોર કરે છે, શોર મચાવે છે, બૂમાબૂમ કરી મૂકે છે. તો સ્વાભાવિક રીતે અહીંયા જેની પાસે અનુભવરૂપી જ્ઞાન છે, બરાબર છે, તેવા લોકો કોઈ પણ વિકટ પરિસ્થિતિની અંદર ગભરાતા નથી, પોતાનો માર્ગ શોધી નાખે છે. એટલે સંસારની જે વિટંબણાઓ છે એનાથી બિલકુલ ગભરાતા નથી. એટલા માટે ખાસ કરીને અહીંયા કહે છે તે પ્રમાણે કે ઉંદરની જેમ ફરિયાદ કરવાની, શોર બકોર કરવાનો કોઈ અર્થ નથી.
જેની પાસે અનુભવજન્ય જ્ઞાન છે તે આ સંસારની વિટંબણાઓમાંથી પોતાની રીતે નીકળી શકે છે. એને કોઈ પણ જાતનો ડર રહેતો નથી. એટલા માટે જ કહે છે કે નોલેજ ઇઝ પાવર, જ્ઞાન જ શક્તિ છે. જ્ઞાનને માસ્ટર કી કહેવાય કે તમે જ્યાં પણ ગૂંચવાઓ છો, વિટંબણા કે મુશ્કેલીમાં પડો છો, ત્યારે જો તમારી પાસે થોડીક સમજ શક્તિ હોય, પોતાની બુદ્ધિનો સારો એવો ઉપયોગ કરીએ તો એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે નીકળી શકીએ છીએ. પણ કોશિશ કરવી જોઈએ. એટલે અહીંયા આગળ મારે તમને કહેવું છે કે ચોપડી વાંચીને પાયલટ ના થઈ જવાય, વિમાન ઉડાવી શકાય નહીં. સાથે જે આપણને એજ્યુકેશનની જરૂર છે તેની એજ્યુકેશન મેળવ્યા પછી એની તાલીમ પણ મેળવવી જોઈએ, અનુભવ કેળવવો જોઈએ. બીજું એક ઉદાહરણ આપું કે તમે માની લો કે સ્વિમિંગની અંદર જ્યાં તમારે સ્વિમિંગ કરવાનું છે, તરવાનું છે, ખાલી એ ચોપડી વાંચી લો કે કોઈની પાસેથી સાંભળી લો કે હાથ પગ હલાવો ને તમે તરતા થઈ જાઓ અને તમે એ સાંભળીને તમે ઊંડા પાણીમાં કૂદકો મારી દો તો શું તમે એમાં તરીને પાછા નીકળી શકો, બચી શકો? અશક્ય. કેમ કે ઊંડા પાણીમાં જો તરતા ના આવડતું હોય, આપણને અનુભવજન્ય જ્ઞાન ન હોય તો આપણે નીકળી શકતા નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે અનુભવજન્ય જ્ઞાન પણ હોવું જોઈએ, તો આ સંસારની વિટંબણાઓમાંથી આપણે નીકળી શકીએ છીએ. નહીં તો ઉંદરની જેમ સૂર મચાવ્યા સિવાય બીજો કોઈ અર્થ નથી. એટલે આનો સીધો અર્થ એ છે કે અત્યારે આપણે એજ્યુકેશન પ્રાપ્ત કરી રહ્યા છે તો સારી રીતે એજ્યુકેશન મેળવવું જોઈએ. આપણને એન કેન પ્રકારે કામ લાગે છે. બીજા છપ્પામાં કવિ કહે છે કે ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. સંસ્કૃત બોલે શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53નો જાણે પાર. આ છપ્પામાં આખો એમ કહે છે કે મૂર્ખ, ભાષા શું કામની, જે રણમાં વીરતાથી જીતે તે શૂરવીર ગણાય. સંસ્કૃત બોલવાથી જ કામ સરે, કોઈ પ્રાકૃત ભાષા એટલે કે લોક બોલી, જે ગામઠી ભાષામાં બોલાય છે તે, જે તળપદા શબ્દો કહેવાય, માં બોલે તો પણ કામ સરવાનું જ છે, લોકોને સમજ પડે છે. અખો કહે છે કે મૂળાક્ષરના 52 અક્ષરમાં સઘળો સંસાર વિસ્તર્યો છે, પણ તેનાથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53ના અક્ષરની આરાધના કરો તો બેડો પાર થઈ જાય. એટલે ઈશ્વરની આરાધના સ્તુતિ કરવાથી સંસારની અંદર સુખ સમૃદ્ધિ બધું આવી શકે છે. બેડો પાર થવો એટલે કે સ્વાભાવિક રીતે એ બાબત બતાવે છે કે આપણું કલ્યાણ થાય છે. કોઈ પણ સંજોગોની અંદર આપણે અટકી પડતા નથી. તો ખાસ કરીને અહીંયા આગળ આજે અખાના છપ્પા છે એ છપ્પા ખરેખર ખૂબ જ સુંદર શબ્દાવલી સાથે એણે અહીંયા આપણી સમક્ષ રજૂ કર્યા છે. કેટલાક અઘરા શબ્દો છે તેને ફરીથી આપણે જોઈ લઈએ. લય એટલે આગ, ધોખો એટલે ફરિયાદ, સૂર અવાજ, ભય ડર, ક્યમ એટલે કેમ, વળગે એટલે બાજે, લપેટાય એટલે વળગે એટલે લપેટાય, ધૂર એટલે કે મૂર્ખ, લુચ્ચું, શૂર એટલે શૂરવીર, બહાદુર, પરાક્રમી એવું થાય. પ્રાકૃત એટલે સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોકભાષાઓ. સાથે સાથે હું તમને અખાના બીજા કેટલાક જે છપ્પા છે તેનો અનુભવ કરાવું છું કે અખાએ કેટલા સુંદર મજાના છપ્પા લખ્યા છે. એ તમે જુઓ કે આ હમણાં જે આપણે વાંચ્યો ને, જે આપણી ટેક્સ્ટમાં છે તે મેં આ ગૂગલ પરથી અત્યારે લીધો છે કે આવી નગરમાં લાગી લાય પંખીને શો ધોખો થાય, ઉંદર બિચારા કરે શોર, જેને નહીં ઉડવાનું જોર, અખા જ્ઞાની ભવથી કેમ ડરે, જેની અનુભવ આંખ આકાશે ફરે. બીજું તમે જુઓ, બહુ સરસ મજાનો આ તો લોકપ્રિય છપ્પો છે.
જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ, બાજ્યું એટલે વાગ્યું. અંધ અંધ અંધારે મળ્યા જમ, તલમાં કોદરા ભળ્યા. ન થાય ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખોએ વાતો મેં જાણી. કેટલી સરસ મજાની વાત કરી છે કે મોટા લોકોના બોલ ઉજ્જડ ખેડે વાગતા ઢોલ જેવા છે. આ ઉજ્જડ એટલે નિર્જન, જ્યાં કોઈ માણસ જ ના રહેતું હોય ત્યાં ઢોલ વગાડે તો કોણ સાંભળશે? એટલે મોટા લોકોના બોલ પણ તે રીતે ફોગટ છે. અંધ અંધ એટલે આંધળો આંધળાને મળે તો કોણ કોને દોરે? જેમ તલ અને કોદરા એ બંને બહુ જ સરખા દેખાવમાં છે. એટલે જો બંને ભેગા થઈ જાય તો એને ચાણીથી કે બીજા અન્ય કોઈ સાધનથી છૂટા પાડવા ખૂબ જ તકલીફ પડે છે. એટલે જેવાની સાથે તમે ભળો તેવા તમે થઈ જાઓ, બરાબર. એટલે ન થાય ઘેંસ કે ન થાય ઘાણી. જો તલની ઘાણી કરીને એમાંથી તેલ પણ ના નીકળી શકે અને કોદરામાંથી રાબ ના બનાવી શકાય. એટલે અહીંયા સરસ મજાની એ વાતો કરી છે કે એ સાવ નિરર્થક બાબત બની રહે છે. આ છપ્પો તમે જુઓ, ખૂબ જ સરસ છે. આંધળો સસરોને સરંગટ વહુ. સસરો જ આંધળો હોય તો ઘૂંઘટ ટાણવાની કોઈ જરૂર નથી, પણ લાજ મર્યાદાના કારણે તેમ છતાંય કેટલાક લોકો ઘૂંઘટ ટાણે છે. બાકી સસરો જોતો જ ના હોય, સસરાને આંખો જ શું કહેવાય છે કે જોઈ ના શકતી હોય, અંધ હોય, તો એના માટે ખાસ કરીને કહે છે કે એમ કથા સાંભળવા ચાલ્યા સહુ. સારી સંસ્કારી વહુ કહેવાય કે કથા સાંભળવા માટે સસરાને દોરીને પણ લઈ જાય છે. કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. હવે તમે જુઓ, ખરેખર કેટલાક લોકો કથા સાંભળવા જાય છે ખરા, સાંભળે છે શું, સમજે છે શું? તો એનો અર્થ અહીંયા બતાવવા માટે કવિએ બહુ સરસ મજાની વાત કરી છે કે આંખનું કાજળ ક્યાં ઘસ્યું? ગાલે ઘસ્યું. એટલે વિપરીત અસર થઈ. ખરેખર કાજળ આંખમાં ઘસવાની વસ્તુ છે, તેને ગાલે ઘસ્યું. ઊંડો કૂવો ને ફાટી બોક. હવે કૂવો ઊંડો હોય ને બોક એટલે કે જે વાસણ, જે અંદર પહેલાં ચામડાની બોક આવતી હતી પાણી ખેંચવા માટે, હવે ફાટેલી હોય તો શું થાય? કૂવો ઊંડો હોય એટલે પાણી કાઢતા કાઢતા એ બોકમાં જે કંઈ પણ પાણી હોય તે મોટાભાગનું પાણી પાછું કૂવામાં પડી જાય છે. શીખ્યું સાંભળ્યું સર્વભોગ એટલે અર્થ વગરનું બની રહે છે. સરસ મજાની વાત આખો એના આવા ઉદાહરણો દ્વારા પૂરી પાડે છે. આ બીજો એક છપ્પાનો ખૂબ જ ફેમસ છપ્પો છે આ, કે એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂંજે દેવ. જો અંધશ્રદ્ધા પર પણ અખાએ લખ્યું છે. લોકો જ્યાં હોય ત્યાં ભગવાનને શોધ્યા કરે છે, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે છેલ્લી પંક્તિમાં કહે છે કે ક્યાં છે પરમેશ્વર. કહું છું તમને કે એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂંજે દેવ. એક મૂર્ખો જેટલા બી રસ્તામાં પથ્થર આવે, બરાબર, તમે જોયું હશે ઘણા બધા લોકોએ આપણે ત્યાં તો ઇન્ડિયામાં તો ખાસ કરીને 3 ઈંટો મૂકી દીધી, ડેરું બની ગયું કે લોકો મસ્તક નમાવતા થઈ જાય છે. અને એ રીતે અહીંયા આગળ વાત કરે છે કે એક મૂર્ખની એવી ટેવ પથ્થર એટલા પૂંજે દેવ, પાણી દેખી કરે સ્નાન. હવે તમે જુઓ છો કે ઘણા બધા લોકો ઘણી બધી નદીઓમાં ડૂબકી લગાવવા માટે જાય છે. તુલસી દેખી તોડે પાન. અને પવિત્ર છે તુલસી, અને તેનું પાન તોડે છે. એ આખા વડું ઉત્પાત, ઘણો બધો ઉત્પાત છે. તો ઘણા પરમેશ્વરે ક્યાંની વાત છે. ઘણા બધા લોકો એમ કહે છે કે મારે આ દેવું તે દેવું, તો ઘણા પરમેશ્વર ક્યાંની વાત. પરમેશ્વર તો એક જ છે. જેમ કે આપણે પહેલું જ કાવ્ય નરસિંહ મહેતાનું ભણ્યા છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. તો ઈશ્વર એક જ છે, બરાબર છે. એટલે ખોટો ઉત્પાત મચાવવાની કોઈ જરૂર નથી. તો એ સુંદર મજાની વાત કવિએ એના વિશિષ્ટ પ્રકારના દૃષ્ટાંતો દ્વારા આપણને પૂરી પાડી છે. હવે આપણે આના પ્રશ્નની ચર્ચા કરી લઈએ તો તમને વધુ ખ્યાલ આવશે અને તમારા સ્વાધ્યાય લખવા માટે પણ કામ
લાગશે, તો હું તમારી સમક્ષ એ પ્રશ્નોને રજૂ કરું છું. પહેલો પ્રશ્ન છે કે આવી નગરમાં લાગી લય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો. તો કવિએ જે સમજાવ્યું છે તે પ્રમાણે આ રીતે કે નગરમાં અચાનક આગ લાગે તો પંખીને સહેજે ફરિયાદ થતી નથી, કેમ કે એ આગથી બચવા ત્યાંથી ઉડી જઈ શકે છે. પણ પાંખ વગરના ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં ચૂં અવાજ કરીને શોર મચાવે છે. એની પાસે પાંખ નથી, એટલે એનામાં પંખીની જેમ ઉડવાની તાકાત નથી. કવિ અખો ઉંદર અને પંખીના દૃષ્ટાંત દ્વારા કહે છે કે અજ્ઞાની માણસ પાસે અનુભવ જ્ઞાન ન હોવાથી એ સંસારની મુશ્કેલી રૂપી આગમાંથી બચી શકતા નથી. આથી તેઓ ડરી જઈને ઉંદરની જેમ શોર મચાવે છે. પરંતુ જ્ઞાનીજનને પંખીની જેમ સહેજે ફરિયાદ કે ચિંતા નથી. એ સંસારની વિટંબણાઓથી બિલકુલ ડરતા નથી, કારણ કે એમની પાસે અનુભવરૂપી પાંખ છે. એ પાંખથી જ્ઞાનરૂપી આકાશ સુધી પહોંચી શકે છે. આથી અનુભવ જ્ઞાનના બળે સારી રીતે જીવન પસાર કરી શકે છે. આ છપ્પાનું તાત્પર્ય એટલે કે હેતુ અર્થ એ છે કે અનુભવ જ્ઞાન સંસારની વિટંબણામાંથી ઉગરવાનો એકમાત્ર ઉપાય છે. એટલે અનુભવજન્ય જ્ઞાન હોવું જોઈએ. બીજા છપ્પાનો અર્થ જોઈએ. એના પ્રશ્ન પ્રમાણે કે ભાષા વિશેના અખાના વિચારો વિશે નોંધ લખો. અખો ભાષાને મહત્વ આપનારને મૂર્ખ કહે છે. મૂર્ખ માટે કવિએ શબ્દ વાપર્યો છે ભૂર, ગમાર. અખાના મતે જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધા પોતાની ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે, આથી જ એ શૂરવીર કહેવાય છે, એમ ભાષા કરતાં એમાં રજૂ થયેલા ભાવનું જ વિશેષ મહત્વ છે. કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષા એટલે કે લોકભાષામાં તો પોતાની ભાવના રજૂ કરી શકે છે ને. શું એની ભાવનાનું પ્રાકૃત ભાષામાં કોઈ મૂલ્ય જ નથી? જીવનનો સઘળો સંસાર આ 52 અક્ષરથી જ ચાલે છે, પરંતુ એથી પર 53માં અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને જાણે તો તેનો બેડો પાર થઈ જાય, એટલે કે સંસારમાંથી મુક્ત થઈ જાય. ખૂબ જ સરસ મજાની વાત અખાએ કરી છે. ફરીથી પાછો મુદ્દાસર પ્રશ્ન છે કે પહેલા છપ્પા દ્વારા અખો શું કહેવા માંગે છે? પહેલા છપ્પા દ્વારા અખો કહેવા માંગે છે કે અનુભવ જ્ઞાન જ જીવનની અનેક વિટંબણાઓમાંથી બહાર નીકળવાનો સાચો રાહ દર્શાવે છે. કે અનુભવજન્ય જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. અખો ઉંદર અને પંખીના દૃષ્ટાંત દ્વારા આ હકીકતને સ્પષ્ટ કરી આપે છે. જો નગરમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફરિયાદ નથી, કેમ કે એ આગથી બચવા પોતાની પાંખ વડે ઉડી જાય છે, પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારો ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં ચૂં અવાજ કરીને શોર મચાવે છે. એની પાસે પંખીની જેમ ઉડવાની તાકાત નથી. આમ અજ્ઞાની જન એટલે કે માણસ ઉંદર જેવા છે. એમની પાસે અનુભવ જ્ઞાન નથી, એટલે તેઓ સંસારની વિટંબણાઓથી ડરી જાય છે. પણ જ્ઞાનીજનો સંસારની વિટંબણાઓથી સહેજ પણ ડરતા નથી. તેઓ પોતાના અનુભવ જ્ઞાનરૂપી પાંખથી એ વિટંબણાઓને ઉકેલી શકે છે. ટૂંકમાં અખાના કહેવાનું તાત્પર્ય એ છે કે અનુભવ જ્ઞાનરૂપી પાંખો જ સંસારમાં વિટંબણાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે.
ટૂંકા પ્રશ્નોને પણ આપણે જોઈ લઈશું એટલે તમને ખ્યાલ આવશે. બીજા છપ્પામાંથી આપણને શું પ્રેરણા મળે છે તેનો પર પ્રશ્ન છે. મુદ્દાસર એને જોઈ લો કે બીજા છપ્પા દ્વારા આખો જેમ સંસ્કૃત ભાષા સારી રીતે બોલતા આવડતી ન હોય તો તેને હિંમત આપે છે. આખો કહે છે કે સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃત ભાષા એટલે લોકબોલીમાં પોતાની ભાવના તો રજૂ કરી શકે છે ને. પ્રાકૃત ભાષામાં રજૂ કરે એટલે શું તેની ભાવનાનું કોઈ મૂલ્ય જ નથી? ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની શી જરૂર છે? જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો ભાષાથી નહીં પણ પોતાની બહાદુરીથી લડે છે એટલે જ તે શૂરવીર કહેવાય, એમ ભાષા મહત્ત્વની નથી, ભાષા દ્વારા રજૂ કરવામાં આવતી ભાવનાઓનું મહત્ત્વ છે, વિશેષતા એ છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો સંસાર મૂળાક્ષરના 52 અક્ષર પર ભલે ચાલતો હોય પણ એથી એ પર એટલે કે ઉપર 53માં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જે જાણે તેનો બેડો પાર થઈ જાય છે, અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય છે. એક એક વાક્યના ટૂંકા પ્રશ્નો પણ જોઈ લઈએ કે નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી. ઉંદર શા માટે શોર કરે છે? ઉંદર નગરમાં લાગેલી આગથી ડરીને શોર કરે છે. કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? તો જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. અહીંયા પંખીઓ લખશો નહીં. 52નો સઘળો વિસ્તાર એટલે શું? જીવનનો સઘળો સંસાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર. અખા 53મો જાણે પાર ઉક્તિ સમજાવો તો મૂળાક્ષરના 52 અક્ષરથી પર 53માં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્મા જે જાણે તેનો જ બેડો પાર થઈ જાય, અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય. આ વાક્ય વારંવાર આવ્યું છે, ધ્યાનમાં રાખજો. બેડો પાર થવો રૂઢિપ્રયોગ છે એટલે કે સંસારમાંથી મુક્ત થઈ જાય છે એટલે બધી વિટંબણાઓમાંથી એને છુટકારો મળે છે ઈશ્વરના સાનિધ્યથી. હવે આ પંક્તિઓમાંથી અહીંયા પ્રશ્નો પૂછ્યા કે કાવ્ય પંક્તિમાંથી સમજી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર. નગરમાં આગ લાગે તો પંખી અને ઉંદરની શી સ્થિતિ થાય છે? નગરમાં આગ લાગવાથી પંખી પાસે પાંખ હોવાથી તે ઉડી જાય છે, સાચી વાત છે, પણ બિચારા ઉંદર પાસે પાંખ ન હોવાથી એ શોર કરી મૂકે છે. જ્ઞાનીને શેનો ભય નથી હોતો? શા માટે? જ્ઞાનીને જીવનમાં વિટંબણાઓ રૂપી આગ લાગે તો તેનો ભય નથી હોતો, કારણ કે તેઓ પોતાની અનુભવરૂપી પાંખથી એ વિટંબણાઓને ઉકેલી શકે છે એટલે કે દૂર કરી શકે છે. ઓકે, થેન્ક યુ સો વેરી મચ. જો તમને ગાઈડ તમારી પાસે ના હોય, સ્વાધ્યાય લખવાની તકલીફ ના પડે, એ બધી બાબતો વિચારીને આ બધું તમને વિડીયો દ્વારા મોકલી રહ્યો છું. એ વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે વધારે કોઈ કોમેન્ટ કે બહુ વધારે સમજૂતી આપી નથી. ખાસ અગત્યનું છે એ બાબત તમને શેર કરી છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને બીજાને મોકલજો એટલે કોઈનું લેસન અધૂરું રહેશે નહીં. ઓકે, થેન્ક યુ.